જંગલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો અને શ્રાવણ આવતા જ આખા જંગલમાં રાખડીના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. નાના મોટા વેપારીઓ પોતાની રાખડીની દુકાનો અને સ્ટોલ લગાવવા લાગ્યા હતા. એવામાં એક હતા બાજ શેઠ, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના વેપારીઓ માટે એક મોટો રાખડીનો સ્ટોલ લઈને આવ્યા હતા. બાજ શેઠની દુકાનમાં રંગબેરંગી અને સુંદર રાખડીઓનો ભરપૂર જથ્થો હતો. મીનુ, જો રાખડીનો જે નવો સ્ટોક આવ્યો છે એ બધી રાખડીઓ આગળ ગોઠવી દે અને ગયા વર્ષનો જૂનો સ્ટોક પાછળ મૂકી દે. એમાં આપણે 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી દઈશું. હા બાજ શેઠ, તમે જેમ કહો એમ જ કરી દઉં છું. તમારી દુકાનની ગોઠવણી પણ રાખડી જેવી જ સુંદર હોવી જોઈએ ને. બાજ શેઠનેઠની રાખડીઓની વેરાયટી એટલી બધી હતી કે આખા જંગલના નાના નાના વેપારીઓ પોતાના સ્ટોલ માટે સૌથી પહેલા બાજ શેઠ પાસેથી જ રાખડીઓ ખરીદવા આવતા હતા. બીજી તરફ, અરે દીદી, ચાલો ને હવે. રક્ષાબંધનને ફક્ત 2 થી 3 દિવસ જ બાકી રહ્યા છે. આપણે આપણા સ્ટોલ માટે બીજા જંગલમાંથી પણ થોડી નવી રાખડીઓ ખરીદી આવીએ. જેલી, જવું તો પડશે જ ને. આપણી પાસે ગયા વર્ષનો પણ કંઈ ખાસ સ્ટોક બચ્યો નથી, એટલે આ વખતે નવી રાખડીઓ લાવવી જ પડશે. આમ ચકલીબેન અને જેલીબેન પોતાના રાખડીના સ્ટોલ વિશે વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક ઘેટીબેન તેમના ઘરે આવી પહોંચ્યા. ઓહો, આવો આવો ઘેટીબેન, કેમ છો? ઘણા દિવસો પછી આવવાનું થયું. બસ શાંતિ છે ચકલીબેન. તમે કહો, તમે કેમ છો? અને આ વખતે રાખડીઓ માટે શું વિચાર્યું છે? સ્ટોલ માટે કંઈ નવી તૈયારી કરી કે નહીં? અરે ઘેટીબેન, બસ હમણાં જ હું અને ચકલીબેન એ જ વાત કરી રહ્યા હતા કે રાખડીઓનો નવો સ્ટોક ભરવાનો છે, એટલે વિચારતા હતા કે બીજા જંગલમાં જઈને ખરીદી કરીને આવીએ. તમે શું કરી લીધું છે ઘેટીબેન? તમે રાખડીઓનો સ્ટોક લઈ લીધો કે હજુ બાકી છે? ના, હું તો આપણા જંગલના બાજભાઈ પાસેથી જ રાખડીઓ લઉં છું. ગયા વર્ષે પણ એમણે આપણા જેવા નાના નાના વેપારીઓ માટે મોટો રાખડીનો સ્ટોલ લગાવ્યો હતો. મેં તો ગયા વર્ષે ત્યાંથી જ રાખડીઓ લીધી હતી અને આ વર્ષે પણ ત્યાંથી જ લેવાનું વિચારી રહી છું. તમે પણ મારી સાથે ચાલો ને. પહેલા એમનો સ્ટોક જોઈ લો. જો તમને પસંદ ન આવે તો પછી બીજા મોટા જંગલમાં જઈને લઈ આવજો. એમ પણ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે અને જ્યારે આપણા જંગલમાં જ સારી રાખડીઓ મળી રહી છે તો પછી દૂર જવાની શું જરૂર છે? હા દીદી, વાત તો સાચી છે. એમ પણ ગયા વર્ષે ઘેટીબેને ત્યાંથી જ રાખડીઓ ખરીદી હતી અને એમની રાખડીઓ પણ સારી નીકળી હતી. એકવાર જઈને જોઈ લેવામાં શું વાંધો છે? જો ગમશે તો ત્યાંથી લઈ આવીશું. હા, એ વાત પણ સાચી છે. ઠીક છે ઘેટીબેન, આજે બપોરે જઈએ. તમે સીધા બાજ શેઠના સ્ટોલ પર આવી જજો. આપણે ત્યાં જ મળી જઈશું. બરાબર ચકલીબેન, તો પછી બપોરે મળીશું. આમ ચકલીબેન, જેલીબેન અને ઘેટીબેન બાજ શેઠના રાખડીના સ્ટોલ પર જવાનું નક્કી કરે છે. પણ શું બાજ શેઠની રાખડીઓ ખરેખર એટલી જ સારી હતી જેટલી બધા કહેતા હતા? કે પછી ચકલીબેન માટે આ મુલાકાત કોઈ નવી મુશ્કેલી લઈને આવવાની હતી? તાનુ, હું અને તારી જેલી માસી રાખડીઓનો સ્ટોક ખરીદવા જઈએ છીએ, એટલે તું પાંડુ સાથે શાંતિથી લેસન કરી લેજે. પહેલા ભણવાનું પૂરું કરજે અને પછી રમવા જજે હો દીકરા. હા મમ્મી, પણ તમે મોટા જંગલમાં જવાના છો ને, તો શું આજે રાત્રે જ પાછા આવશો? ના દીકરા, આ વખતે અમે મોટા જંગલમાં નહીં જઈએ. આપણા જંગલના બાજ અંકલ પાસેથી જ રાખડીઓ ખરીદીશું, એટલે જલ્દી પાછા આવી જઈશું. આમ જેલી માસી અને ચકલીબેન રાખડીઓ ખરીદવા માટે બાજભાઈના સ્ટોલ તરફ નીકળી પડે છે. બંને રસ્તામાં વાતો કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર એક નવા વેપારી પર પડે છે. કેમ છો બેન? મજામાં? એકદમ મજામાં ભાઈ. પણ તમે કોણ? મેં તમને આ જંગલમાં પહેલા ક્યારેય જોયા નથી. હું કન્હૈયા છું બેન. હું ગઈકાલે રાત્રે જ આ જંગલમાં રહેવા આવ્યો છું.
જૂના જંગલમાં ભારે વરસાદના કારણે મારું આખું ઘર પડી ગયું અને ત્યાં મેં રાખડીઓનો સ્ટોલ પણ લગાવ્યો હતો. એટલે હવે મેં આ જંગલમાં ભાડાનું ઘર લીધું છે અને અહીં રાખડીઓ વેચવાનો વિચાર કર્યો છે. જો તમને તમારા ભાઈ માટે રાખડી જોઈતી હોય તો મારા સ્ટોલ પર જરૂર આવજો. ના ભાઈ, હું પોતે જ રાખડીઓ વેચું છું અને મારો સગો ભાઈ પણ કન્હૈયા જ છે. અરે દીદી, તમે કોની વાત કરો છો? આપણા કૃષ્ણ ભગવાનની. એ જ મારા દરેક સુખ દુઃખમાં મારી સાથે રહે છે. એ જ મારી રક્ષા કરે છે. એટલે મારા માટે તો એ જ મારા ભાઈ છે. વાહ બેન, તમારો ભાવ અને ભક્તિ જોઈને મને એક વાત કહેવાનું મન થાય છે. જીવનમાં ક્યારેય જલ્દીબાજી ન કરશો અને કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પહેલા વિચાર જરૂર કરજો. બાકી જય દ્વારકાધીશ. મળીએ જલ્દી. કન્હૈયાની આ વાત ચકલીબેનના મનમાં વસી ગઈ. પરંતુ ચકલીબેનને ક્યાં ખબર હતી કે આવનારા સમયમાં તેમની સાથે કંઈક એવું થવાનું હતું જે તેમની આ સમજદારીની સાચી પરીક્ષા લેશે. આમ ચકલીબેન અને જેલીબેન બંને બાજભાઈના સ્ટોલ પાસે પહોંચી ગયા. ત્યાં પહેલેથી જ ઘેટીબેન તેમનો ઇંતજાર કરી રહ્યા હતા. અરે આવો આવો ચપલીબેન, હું તો તમારી જ રાહ જોઈ રહી હતી. આવો આવો બેન, બોલો તમને કેવા પ્રકારની રાખડીઓ જોઈએ છે? બાળકો માટે, મોટાઓ માટે, કે પછી કોઈ નવી અને ખાસ વેરાયટી? અને હા, અમારી પાસે ઓફરવાળી રાખડીઓ પણ છે. નાના બેન, અમે તો તમારા સ્ટોલમાંથી જે અમને ગમશે એ જ લઈશું. કોઈ વાંધો નહીં બેન. હા, પણ આ સ્ટોક વેપારીઓ માટે છે, એટલે એક બોક્સમાંથી ઓછામાં ઓછા 5 પેકેટ તો લેવા જ પડશે. ઠીક છે બેન, ગયા વર્ષે પણ મેં અહીંથી જ મારો સ્ટોક ભરાવ્યો હતો. રાખડીઓ બહુ સારી નીકળી હતી, એટલે આ વખતે અમને થોડું ડિસ્કાઉન્ટ તો આપશો ને? કેમ નહીં બેન, તમારા માટે તો ખાસ ડિસ્કાઉન્ટ રહેશે. આમ ચકલીબેન અને જેલી માસીએ પોતાના સ્ટોલ માટે અલગ અલગ સુંદર અને નવી વેરાયટીની રાખડીઓ પસંદ કરી લીધી. અરે દીદી, આ તો સારું થયું કે ઘેટીબેનના લીધે આપણને આપણા જંગલમાં જ સારી રાખડીઓનો સામાન મળી ગયો. હા, સાચું કહ્યું જેલી. ઘણીવાર સારી વસ્તુ માટે દૂર જવાની જરૂર નથી પડતી. ચાલો ચકીબેન, મેં તો મારા સ્ટોલ માટેનો સામાન ખરીદી લીધો. હા, અમે પણ ખરીદી લીધો. ચાલો હવે બિલ કરાવી લઈએ. આમ ઘેટીબેન અને ચકલીબેન પોતપોતાનો ખરીદેલો સામાન કાઉન્ટર પર મૂક્યો. બાજભાઈએ તરત જ હિસાબ કરવાનું શરૂ કર્યું. લો ચકલીબેન, તમારો સામાન 10,000 રૂપિયાનો થયો છે અને ઘેટીબેન, તમારો સામાન 8,000 રૂપિયાનો થયો છે. આમ ચકલીબેન અને ઘેટીબેન બંને પોતાના પૈસા ચૂકવી દીધા. બાજભાઈ, તમે બિલ તો અંદર નાખી દીધું છે ને? અરે શું બહેન, તમે પણ! આ તો રક્ષાબંધનનો ભાઈ બહેનનો તહેવાર છે અને તમે બિલની વાત કરો છો. હું ક્યાં ભાગી જવાનો છું? હું તો આ જંગલમાં જ રહું છું ને. સાચી વાત છે બાજભાઈ. ઘેટીબેન તો હવે આપણા દર વર્ષના ગ્રાહક બની ગયા છે. ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે તો પોતાની બહેનને પણ સાથે લઈને આવ્યા છે. વાહ વાહ, બહુ સારું. તો પછી આપણે ક્યાં જવાના છીએ? બોલો બહેન. બાજ શેઠની મીઠી વાતો સાંભળીને ચકલીબેન અને જેલીબેનને પણ લાગ્યું કે ખરેખર બાજભાઈ તો બહુ સારા વેપારી છે. આમ ચકલીબેન અને જેલી માસી ઘરે પહોંચી ગયા. બંને જલ્દીથી રાતનું જમવાનું બનાવ્યું અને આખા દિવસની થાક પછી આરામ કરવા માટે સૂઈ ગયા. બીજા દિવસે સવાર પડતા જ દીદી, હવે પરમ દિવસે તો રક્ષાબંધન છે, એટલે આજે બપોરથી જ આપણે આપણો સ્ટોલ લગાવી દેવો પડશે. ગ્રાહકો પણ આવવા લાગશે. હા જેલી, તે એકદમ સાચું કહ્યું. હવે હું જલ્દીથી જમવાનું બનાવી લઉં છું અને તું ત્યાં સુધી સ્ટોલ પર જઈને સામાન ગોઠવવાનું શરૂ કરી દે. આમ બંને બહેનો પોતપોતાનું કામ પતાવવા જતી રહી. બીજી તરફ કાનુ અને પાંડુ પણ રક્ષાબંધનની તૈયારી વિશે વાતો કરી રહ્યા હતા. એ પાંડુ, કાલે જ આપણી શાળામાં રક્ષાબંધનની ઉજવણી થવાની છે ને? તો તું શું ગિફ્ટ લઈને આવીશ? હું તો એક સરસ મજાની પેન્સિલ આપી દઈશ. અને તું શું લાવશે?
હું પણ કંઈક સરસ લઈને આવીશ. પણ શું લાવવું એ તો મને પણ ખબર નથી. આમ કાનુ અને પાંડુ બંને વાતોમાં મગ્ન હતા ત્યારે અચાનક સામે તરફથી કન્હૈયાલાલ આવતા દેખાયા. આ જંગલમાં જો કોઈ આપણી સાથે ખોટું કરે તો આપણે ક્યાં જવું જોઈએ? આપણા જંગલના રાજા સિંહ પાસે. બિલકુલ સાચું કહ્યું દીકરા. હંમેશા યાદ રાખજે કે મુશ્કેલીમાં સાચા વ્યક્તિ પાસે જ મદદ માંગવી જોઈએ. આમ વાતો કરતા કાનુ અને પાંડુ બંને પોતાના ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા પછી કાનુ જેલી માસી અને પોતાની મમ્મી ચકલીબેન સાથે જમવા બેસી ગયો. દીદી, મેં આપનો સ્ટોલ સાફ કરી દીધો છે. હવે બસ તમે સ્ટોક ગોઠવી દો એટલે આપણું કામ તૈયાર. હા જેલી, આજે તો મહેનત કરીશું તો રક્ષાબંધનના દિવસે સારો વેપાર થશે. આમ જેલી માસી, ચકલીબેન અને કાનુ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ દોડતું તેમના ઘરે આવ્યું. એ હતા ઘેટીબેન. અરે ઘેટીબેન, શું થયું? તમે આટલા દોડતા અહીં કેમ આવ્યા? આપણે જે કાલે રાખડીઓ લીધી હતી ને, એમાં ઉપરના પેકેટમાં રહેલી રાખડીઓ જ સારી છે. બાકી નીચેની બધી રાખડીઓ તૂટેલી છે, ખરાબ માલવાળી છે. ઘેટીબેનની આ વાત સાંભળીને ચકલીબેન એકદમ ચોંકી ગયા. જેલી માસીએ તરત જ તેમનો આખો સ્ટોક બહાર કાઢ્યો અને ઘેટીબેનની સામે ચેક કરવા લાગી. પણ જે જોયું એ જોઈને તો જેલી માસીના પણ હોશ ઉડી ગયા. ઉપરની 1-2 રાખડીઓ સિવાય નીચેનો આખો સ્ટોક ખરાબ નીકળ્યો. અરે ચકલીબેન, આ તો બાજભાઈએ આપણો વિશ્વાસઘાત કર્યો છે. આટલો ખરાબ માલ આપ્યો છે આપણને. ચાલો અત્યારે જ આપણે એમની દુકાને જઈને હંગામો કરીએ. આવું તો ચાલે જ નહીં. હા, ચાલો જેલીબેન, આજે તો બાજભાઈને પૂછવું જ પડશે કે એમણે આવું કેમ કર્યું. રેવા દો જેલી, હવે શું થશે? જે થવાનું હતું એ તો થઈ ગયું. મને નથી લાગતું કે ઝઘડો કરીને કાંઈ ઉકેલ આવશે. તમે ભલે ના આવો દીદી, પણ હું અને ઘેટીબેન તો જઈશું જ. આટલો મોટો નુકસાન સહન કરીને પણ ચૂપ નહીં રહીએ. આમ ગુસ્સામાં જેલી માસી અને ઘેટીબેન બંને બાજભાઈના સ્ટોલ પર ફરિયાદ કરવા નીકળી ગયા. અને બીજી તરફ ચકલીબેનનું મન ખૂબ દુઃખી થઈ ગયું હતું. પોતાના મહેનતના પૈસાનું આવો નુકસાન જોઈને તેઓ ચૂપચાપ સૂઈ ગયા. કાનુ પણ પોતાની મમ્મીને ઉદાસ જોઈ રહ્યો હતો અને તેને પોતાની મમ્મીની ચિંતા થવા લાગી. મમ્મી હંમેશા બધાની મદદ કરે છે, પણ આજે મમ્મી પોતે જ દુઃખી છે. કંઈક તો કરવું પડશે. આમ કાનુ પણ ધીમે ધીમે ઘરની બહાર નીકળી ગયો. બીજી તરફ જેલી માસી અને ઘેટીબેન બંને બાજભાઈના સ્ટોલ પર પહોંચી ગયા. બાજભાઈ, આ શું કર્યું તમે? અમને બધો ખરાબ અને નકલી માલ આપી દીધો. આ જુઓ, રાખડીઓ ખોલીને જુઓ. ઉપર થોડો સારો માલ રાખ્યો છે અને નીચે બધી તૂટેલી રાખડીઓ છે. અરે બહેન, હવે હું વર્ષમાં એક જ વાર સ્ટોલ લગાવું છું અને એમાં પણ જો હું તમને ઉધાર પર માલ આપી દઉં તો હું શું કમાઈશ બોલો? અને આ માલ તો તમે મારી પાસેથી લીધો જ નથી બહેન, કારણ કે હું ક્યારેય ઉધાર પર વેચાણ કરતો જ નથી. અરે બાજભાઈ, આટલું ખોટું કેવી રીતે બોલો છો? અમે તો તમને બધા પૈસા રોકડા આપ્યા હતા. તો પછી બિલ બતાવો. બાજભાઈની આ વાત સાંભળીને જેલી માસી અને ઘેટીબેન એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે બાજભાઈએ કોઈ ચાલાકી કરી છે, પણ હવે તેમની પાસે સાબિતી માટે કંઈ જ નહોતું. બંને શાંતિથી ત્યાંથી પાછા નીકળી ગયા. આમ કાનુ ઉદાસ મનથી ચાલતો જંગલના બગીચામાં પહોંચી ગયો. કાનુના મનમાં એક જ વાત ચાલી રહી હતી. મારી મમ્મી સાથે બાજ અંકલે બહુ ખોટું કર્યું. મારી મમ્મીએ એમના પર વિશ્વાસ કર્યો અને એમણે જ મમ્મીને છેતરી લીધી. આ તો બહુ અન્યાય થયો છે. આમ કાનુ વિચારી રહ્યો હતો ત્યારે તેને સવારે મળેલા કન્હૈયાલાલની વાત યાદ આવી ગઈ.
આ જંગલમાં જો કોઈ આપણી સાથે ખોટું કરે તો આપણે ક્યાં જવું જોઈએ? આપણા જંગલના રાજા સિંહ પાસે. કનૈયાલાલની વાત યાદ આવતા જ કાનુને રસ્તો મળી ગયો. હા, હવે મને ખબર પડી ગઈ કે મારે શું કરવું છે. આમ કાનુ હિંમત કરીને ચાલતો ચાલતો જંગલના રાજા સિંહના મહેલમાં પહોંચી ગયો. મારે રાજા સિંહને મળવું છે. આપણા જંગલમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે શું થયું છે દીકરા? મારે રાજા સાહેબને જ મળવું છે. વાત ખૂબ જ જરૂરી છે. કાનુની વાત સાંભળીને સૈનિક તેને રાજા સિંહ પાસે લઈ ગયો. બોલ બેટા, શું વાત છે? શું થયું છે? રાજા સાહેબ, હું આ જંગલમાં જ રહું છું. હું ચકલીબેનનો દીકરો કાનુ છું. મારી મમ્મી તહેવારો પ્રમાણે વેપાર કરે છે. રક્ષાબંધન માટે મારી મમ્મી રાખડીઓ લેવા ગઈ હતી. ત્યારે આપણા જંગલના બાજ અંકલે મારી મમ્મી સાથે ખોટું કર્યું. શું ખોટું કર્યું બેટા? મારી મમ્મીએ એમના પર વિશ્વાસ કર્યો હતો એટલે બિલ પણ લીધું નહીં. અને એ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને બાજ અંકલે મારી મમ્મીને ખરાબ માલ આપી દીધો. પણ બેટા, જો બિલ લીધું નથી તો તેમાં તો તારી મમ્મીની પણ ભૂલ છે. હવે આ બાબતમાં શું થઈ શકે? પણ સૈનિક કાકા, કોઈના વિશ્વાસનો ફાયદો ઉઠાવવો પણ તો ખોટું જ છે ને. બેટા, તું હમણાં અહીંથી જા. હું આ બાબતમાં કંઈક વિચારું છું. રાજા સિંહની વાત સાંભળીને કાનુ થોડો નિરાશ થઈ ગયો. તે ધીમા પગલે મહેલમાંથી બહાર નીકળી ગયો. પણ કાનુને ખબર નહોતી કે રાજા સિંહના મનમાં કંઈક અલગ જ યોજના ચાલી રહી હતી. સૈનિક, મારી વાત ધ્યાનથી સાંભળ. આમ જંગલમાં રાત પડી ગઈ. ચકલીબેનની તબિયત આખા દિવસની ચિંતા અને દુઃખના કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમના મનમાં વારંવાર ફક્ત કન્હૈયાલાલની જ વાતો ચાલી રહી હતી. જીવનમાં ક્યારેય જલ્દીબાજી ન કરશો અને કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પહેલા વિચાર જરૂર કરજો. કાશ મેં એ દિવસે કન્હૈયાલાલની વાત સાંભળી હોત તો આજે હું મારા સ્ટોલ પર રાખડીઓ વેચી રહી હોત. હવે તો હું મારા કાન્હાને પણ રાખડી નહીં બાંધી શકું. નહીં તો દર વર્ષે મારા સ્ટોકમાંથી એક સુંદર રાખડી અલગ કાઢીને મારા કાન્હા માટે રાખી મૂકતી હતી. ચકલીબેનની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે ભગવાન ક્યારેક મુશ્કેલીના રસ્તે પણ મદદ મોકલી આપે છે. બીજા દિવસે સવાર પડી. જંગલના રાજા સિંહનો સૈનિક એક વેપારીનો વેશ ધારણ કરીને बाज शेठना स्टॉल पर पहुंचो. अरे भैया, इधर बढ़िया राखियां कहाँ मिलती हैं? मैं दूसरे जंगल का व्यापारी हूँ. हमारे जंगल में अच्छी वैरायटी की राखियां नहीं थीं, इसलिए मैं अभी यहाँ से जल्दी जल्दी राखियां खरीदने आया हूँ, क्योंकि कल तो रक्षाबंधन है और मुझे वापस अपने जंगल भी पहुँचना है. વાહ વાહ વાહ, શું નસીબ છે મારું. સવાર સવારમાં જ આટલો મોટો શિકાર ફસાઈ ગયો. અરે કહાં સેઠજી, आप भी मंदिर में आकर पूछते हो भगवान कहाँ है? मतलब? ये इस जंगल की सबसे बड़ी राखी की दुकान है और ये सिर्फ व्यापारियों के लिए है. आपको जो पसंद आए वो ले लीजिए. मैं आपको अच्छा खासा डिस्काउंट भी दे दूंगा. આમ સૈનિકે ઝડપથી રાખડીઓ પસંદ કરી અને બાજ શેઠના કાઉન્ટર પર મૂકી દીધી. બાજ શેઠે હંમેશાની જેમ ઉપર થોડી સારી રાખડીઓ મૂકી અને નીચે બધી ખરાબ રાખડીઓ ભરીને આપી દીધી. लो सेठ जी, ये आपका सामान. कुल 30,000 रुपए हुए. આમ સૈનિકે તરત જ રાજા સિંહને ફોન કર્યો. થોડી જ વારમાં રાજા સિંહ પોલીસ સાથે ત્યાં પહોંચી ગયા. ઓહો, રાજા સાહેબ, આવો આવો. શું તમે પણ રાખડી ખરીદવા આવ્યા છો? હા, હું રાખડી ખરીદવા આવ્યો છું, પણ આ વેપારી પાસેથી. સૈનિકે બધી રાખડીઓ રાજા સિંહની સામે ખોલી દીધી. જેવું જ રાખડીઓ બહાર આવી, અંદરથી તૂટેલી અને ખરાબ રાખડીઓનો ઢગલો નીકળી આવ્યો. બાજ, તું જંગલના રહેવાસીઓને લૂંટવા બેઠો છે. પકડી લો આને અને તેના બધા સાથીદારોને પર. આમ આખા જંગલને છેતરનાર બાજ શેઠ અને તેના સાથીદારોને સજા મળી. થોડા સમય પછી જંગલમાં સાંજ પડી ગઈ હતી. એવામાં ઘેટીબેન દોડતા દોડતા ચકલીબેનના ઘરે આવ્યા.
ચકલી બેન, તમને ખબર પડી? જંગલના રાજા સિંહે બાજને પકડી લીધો છે અને આપણા પૈસા પણ 10 થી 15 દિવસની અંદર પાછા મળી જશે. અરે વાહ દીદી, જોયું ને, આપણી મહેનતના પૈસા હતા એટલે પાછા મળવાના જ હતા. હા જેલી, પણ આ વખતે આપણે રક્ષાબંધન પર રાખડીઓ પણ ન વેચી શક્યા અને ઉજવણી પણ ન કરી શક્યા. થોડીવાર પછી ઘેટીબેન પોતાના ઘરે પાછા જતા રહ્યા. પણ ચકલીબેન હજુ પણ ઉદાસ હતા, કારણ કે આવતીકાલે રક્ષાબંધનનો દિવસ હતો અને તેઓ પોતાના કાન્હાને રાખડી બાંધી શકવાના નહોતા. એવામાં થોડા સમય પછી કનૈયાલાલ તેમના ઘરે આવ્યા. જય શ્રી કૃષ્ણ દીદી. કેમ આ વખતે તમારા જંગલમાં સ્ટોલ કેમ ન લગાવ્યો? એમ જ ભાઈ, થોડું ટેન્શન અને સામાનમાં ગડબડ થઈ ગઈ હતી. લો દીદી, આ મારો રાખડીઓનો આખો માલ છે અને આમાં બિલ પણ છે. તમે આ રાખડીઓ વેચજો અને જે નફો થાય એ તમારી પાસે રાખજો. પૈસા મારા ફોન નંબર પર મોકલી આપજો. નંબર બિલની અંદર લખેલો છે. પણ ભાઈ, તમે પોતે વેપાર કેમ નથી કરતા? કાલે મારી મોટી નોકરી માટે ઇન્ટરવ્યૂ છે, એટલે હું સીધો ત્યાં જવા નીકળી જઈશ. અને આ વખતે હું મારી બહેનને પણ નહીં મળી શકું, કારણ કે ઇન્ટરવ્યૂ મોટા જંગલમાં છે અને અહીં તો મારું કોઈ ઓળખીતું પણ નથી. કેમ કન્હૈયા ભાઈ, તમે આવું કેમ બોલો છો? હું છું ને તમારી બહેન, અને હવે તમારી રાખડીઓનો સ્ટોક પણ મારી પાસે છે. આમ ચકલીબેને ઝડપથી એક થાળી તૈયાર કરી. જેવી જ તેમણે કન્હૈયાલાલને રાખડી બાંધી, તેમને એવું લાગ્યું કે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાને તેમને દર્શન આપ્યા હોય. જો તમને મારા પર વિશ્વાસ છે તો યાદ રાખજો, તમારો ખરાબ સમય પણ તમને કંઈક સારું શીખવવા માટે જ આવે છે. અરે શું થયું બેન? કાંઈ નહીં ભાઈ. ચાલો મળીએ. જય દ્વારકાધીશ. આમ આખરે જંગલમાં રક્ષાબંધનનો તહેવાર આવી ગયો. ચકલીબેનના સ્ટોલ પર રાખડીઓ એટલી સુંદર, અનોખી અને નવી ડિઝાઇનવાળી હતી કે ગ્રાહકોની ભીડ લાગી ગઈ. એક પછી એક ગ્રાહકો રાખડીઓ લેવા આવવા લાગ્યા અને સાંજ સુધીમાં ચકલીબેનનો આખો સ્ટોક ખાલી થઈ ગયો. ચકલીબેનને સમજાઈ ગયું કે મુશ્કેલીના સમયમાં પણ ધીરજ, વિશ્વાસ અને સારા દિલવાળા લોકોનો સાથ ક્યારેય છોડવો નહીં, કારણ કે સાચા સમયે સાચી મદદ ભગવાન કોઈને કોઈ રૂપમાં જરૂર મોકલે છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાસ ચૌહાણ, અક્ષત ભાગિયા, મંત્ર ચૌધરી. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. કનૈયાલાલ ખરેખર કોણ હતા? જલ્દી કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.